નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરે અને વાતો કરી અંતરંગ. આજે આપણી સાથે છે ગુજરાતમાં એક ઉભરતો ચહેરો અને ઉભરતો ચહેરો કરતા બી એસ્ટાબ્લિશ થઈ ગયેલો ચહેરો અલ્પેશ ઠાકોર. અલ્પેશ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અલ્પેશ ઠાકોર નોર્મલી અત્યાર સુધી વેક્યુમ હતું ક્યાંક આ કમ્યુનિટીના લીડરશીપમાં. છેલ્લા કેટલાય સમયથી સોકોલ્ડ લીડર્સ આવતા હતા, પાછા એક બે ચૂંટણી જાય એટલે પાછા ગરતામાં જતા રહેતા હતા. એક નવા નવા નામ ઉમેરાતા જાય. અટક ઠાકોર રહેવી જોઈએ. અલ્પેશ ઠાકોરની અચાનક જ સક્રિય રાજકારણમાં એન્ટ્રી આ પણ ઘણા લોકોને પ્રશ્ન થાય છે, કેવી રીતે પડી? જો સાહેબ, આમાં સક્રિય રાજનીતિ તો નહીં, પણ રાજનીતિમાંથી સમાજ સેવામાં આવનારો હું એક યુવાન છું. હું રાજનીતિમાં જ હતો. ઘણા બધા એવું કે સમાજમાંથી રાજનીતિમાં જવું જોઈએ. મારામાં અવળું છે. હું રાજનીતિમાં હતો અને રાજનીતિમાં રહીને મેં મારા સમાજની દુર્દશા જોઈ, મારા સમાજની જે વ્યથા જોઈ છે મેં, કે માત્ર એક મતોની રાજનીતિ ને ખાલી મતોનું સાધન. જ્યારે કોઈ લોકો ભેગા કરે ત્યારે 2-5 હજાર લોકો ભેગા કરીને હું ઠાકોર છું અને મને જીતાડી દો, મને ટિકિટ અપાઈ દો, આ સિવાયની સમાજને કોઈ દિશા ના આપે. યુવાનો મરી રહ્યા હતા, પરિવારો બરબાદ થઈ રહ્યા હતા, બહેનો વિધવા થઈ રહી હતી, લાચાર બનીને બેઠે અને માત્ર ધારિયા તલવારો મારામારીની દિશા આપી. વર્ષો પહેલા સમાજને જે શિક્ષણની દિશા આપી હોત, વર્ષો પહેલા એવું શીખવાડ્યું હોત કે દારૂ ના પીશો, પણ દારૂ ના પીવાનું કેવી રીતે કહે આ લોકો? કારણ કે આમણે દારૂ આપીને જ અમને મત લીધા છે અને પોતાની રાજનીતિ ચલાવી છે. મને એવું લાગ્યું કે જો હું રાજનીતિમાં રહીને આ સમાજને કંઈક નહીં આપી શકું, મેં પહેલા નક્કી એ કર્યું મારે પહેલા સમાજની અંદર જવું જોઈએ, સમાજને જાગૃત કરવું પડે, પછી રાજનીતિક દિશા એમને આપી હશે તો એમને આપીશું. હું રાજનીતિક દિશા નહીં પકડું. પણ સાહેબ, એક એક પરિવારની દશા જોઈ છે મેં, એક પરિવારનું દર્દ જોયું છે, એક પરિવારમાં બહેનોને રડતા જોઈ છે, માર ખાતા જોઈ છે, યુવાનોને મળતા જોયા છે અને દીકરા દીકરીઓને અનાથ થઈને બેસતા જોયા છે. એટલે જે કંઈ છે આ સમાજની દશા, તો એના મૂળમાં છે દારૂનું વ્યાપ વધારે, શિક્ષણ ઓછું, અને એ દશાની અંદરથી સમાજને બહાર લાવવા માટે ઈમાનદારીનો પ્રયત્ન કર્યો છે કે સમાજના યુવાનો વ્યસન. એ જ કારણ હતું આપને રાજકારણમાંથી સમાજકારણ તરફ લઈ આવ્યો. હા સાહેબ, એનો મતલબ એ થઈ શકે આપે જે અત્યાર સુધી 1-1.5 મિનિટમાં બોલ્યા અલ્પેશજી, એનાથી એનો અર્થ એવું નીકળી શકાય કે આપ બ્લેમ કરો છો અત્યાર સુધીના આવેલા ઠાકોર સમાજના લીડર્સને. નહીં સાહેબ, એમનાથી they have not done anything. એ લોકો અત્યાર સુધી કશું જ નથી કર્યું, એટલે તો તમારે રાજકારણ છોડીને સમાજવાદમાં આવવું પડ્યું. સાહેબ, થોડું ઘણું કામ સારું કર્યું છે, પણ એટલું હું સ્વીકારું છું કે અમારા નેતાઓએ જે દિશા પકડવી જોઈતી હતી એ 100% નથી પકડીને નિષ્ફળ રહ્યા છે. એમણે સમાજને શિક્ષણની દિશા આપવાની હતી, માત્ર દેખાવ નતો કરવાનો. બધા દેખાવ કરે, કોઈ પૈસા આપે છે તો પોતાની જાતના વાવઈ કરાવે, કોઈક પૈસા આપીને ફ્રન્ટ પેજમાં ક્વાર્ટર પેજની એડ છપાવે. હાલે એ જ વાત થઈ. એટલે મૂળ પૈસા આપીને રાજનીતિ સમાજને માત્ર હા અમે કંઈક કરી રહ્યા છે એવી જ વાત. સમાજને ઈમાનદારીથી પ્રયત્ન કરવો પડે. અલ્પેશ ઠાકોર ઉપાડો નથી સાહેબ, હું નેતા નથી, પણ મારી વાત લોકો એટલે માને છે કે દિલથી બોલું છું અને દર્દ મારી આંખોમાં દેખાય છે, મારા શબ્દોમાં દેખાય છે. એ હું સ્વીકારું છું કે અમારા નેતાઓએ જો ઈમાનદારીથી વર્ષો પહેલા કામ કર્યું હોત તો કદાચ અલ્પેશ ઠાકોરે ના નીકળવું પડે, તેની સેનાએ ના નીકળવું પડ્યું. અલ્પેશ ઠાકોર દિલથી બોલે છે અને ક્યાંક દર્દ, આપના શબ્દો પ્રમાણે કે દર્દ જે હતું મને એ જોઈને હું આવ્યો. અચાનક તો ઓવરનાઇટ આ દર્દ આવી ના જાય. નાવ માય બેઝિક ક્વેશ્ચન, કારણ કે આ શો એના માટે જ જાણીતો છે કે જે વ્યક્તિ જેના માટે જાણીતો છે ને એની વાત બહુ ઓછી કરીએ છીએ આપણે, અજાણી વાતો વધારે કરવી છે. લાઈફમાં નાનપણથી જ ક્યાંક આવી વાતના બીજ રોપાયા હોય, કોકનું દુઃખ જોઈને પોતે દુઃખી થાય, એ વાત અચાનક તો ન બને, એક જ ઘટનાથી ન બને, પરંતુ નાનપણથી આવા બીજ રોપાયા હોય એવી કોઈ ઘટના આજે શેર કરવા માંગશો કે જે આપના બચપનમાં અથવા તો યુવા કાળમાં આ વસ્તુ 2 વર્ષ પહેલા જ્યારે આપ જિલ્લા પંચાયતમાં કે એમાં ચૂંટણી લડો છો, ચૂંટણી હારી જાઓ છો, આ વખતે તો નહીં આવ્યું હોય પરંતુ પહેલેથી કંઈક ગોલ તો નક્કી જ કર્યો હશે, એવું કોઈ નાનપણનો પ્રસંગ, આપની યુવાની કાળનો કોઈ પ્રસંગ? જો આમાં આપણે કીધું કે મારા કુટુંબના કાકા દારૂના કારણે મરી ગયા અને મોટા બાપાએ મરી ગયા, એટલે દારૂમાં આખા સમાજની આ દશા જોઈને મેં જે એમની પરિવારની દશા જોઈ, એક મોભાદાર પરિવાર, પણ પછી જયારે દારૂથી એમનું મૃત્યુ થયું ત્યારે એવું લાગે કે આમનું કોઈ છે જ નહીં અને બચારા બેભાકડા બની ગયા. બીજો મુદ્દો એ છે કે થોડાક સારા કપડાં પહેરીને થોડીક સારું બોલીએ અને સારી ઓફિસોમાં બેઠા હોય તો સવાલ કરે લોકો, અરે અલ્પેશભાઈ ઠાકોર જેવા નહીં લાગતા. એટલે મને સવાલ એ થાય કે આ ઠાકોરમાં એવી કઈ ખરાબી છે? ત્યારે મને એવું થાય કે મારા સમાજમાં એવું તો શું ખોટે છે કે લોકો એવું કહે છે મારા સમાજમાં ઠાકોર નેતા તો ફાળિયા વાળો જ હોવો જોઈએ, યસ જબ્બો જ પહેરવો જોઈએ, યસ, નીચે ચોયણી કે ધોતી હોવી જોઈએ. એ કરતા કે વ્યસનો કરતા હોય ને આમનામાં બોલવાની ઢબ ના હોય ને કદાચ એજ્યુકેશન ના હોય, આવી બધી વાત, સારા કપડા પહેરે તો પણ. એટલે મેં આજે જોતો કે યાર જે સમાજ
વર્ષો પહેલા જે મોભાદાર સમાજ હતો, જાગીરદાર હતો, જમીન જાગીરી વાળો, રાજા શાહી વાળો જમાત, એ સમાજ માટે લોકો કોઈ ઠાકોર જેવા નહીં લાગતા. એટલે મને એવું લાગ્યું કે આ સમાજ માન મર્તબો મોભો ગુમાઈ રહ્યો છે, અને આ સમાજનો માન મર્તબો મોભો મેળવવો હોય પાછો તો એના વ્યવહારથી, એના વર્તનથી જ મેળવી શકાય. એટલે સમાજની ઘણી બધી બદીઓ હતી. સમાજ શિક્ષિત ના હોય એટલે સ્વાભાવિક છે કે એને દુનિયાનું જ્ઞાન ના હોય. સમાજમાં વ્યસનો એટલા વધારે હોય એટલે કે એને બોલવાનું ભાન ના હોય. એટલે આ સમાજમાં એટલી બધી જમીનો હતી, એ પૈસા વેચીને પણ, એ જમીનો વેચીને પૈસા વેડફી નાખ્યા. આ બધી બદીઓમાંથી સમાજને બહાર લાવવું બહુ અઘરો હતો. પણ આજે જયારે સમાજના યુવાધનને મેં પકડ્યું કે યુવાનો એક ઈમાનદારીથી બહાર આવે, એ યુવાનો સમાજમાં પોતે વ્યસન મુક્ત થાય, વ્યસન મુક્તિની વાત કરે, પોતે શિક્ષિત બને, સમાજને શિક્ષણ આપવા નીકળે. એટલે આ એવા બનાવો હતા કે એક એક પરિવારના બનાવો હતા. અને દિવ્યાંગ હું સ્વીકારું છું કે 2-5 વર્ષ પહેલા મારા સમાજનું નામ લેવું હોય એટલે લોકો એમ કે આ ઠાકોર એટલે દારૂ પીવે ને અમને શિક્ષણ કોઈ લેવા દેવાની, મારકાટ કરે રાખે. આજે લોકો એવું કહે છે કે ગુજરાતમાં દારૂ કોઈ બંધ કરાવી શકે તો ઠાકોર કરાવી શકે. એના કારણમાં એ છે કે અમારો ઈમાનદારીનો પ્રયત્ન, સતત નિરંતર પ્રક્રિયા કર્યું છે. અમે શિક્ષણનું કરી રહ્યા છીએ. એક વર્ગ નહીં પણ આખા ગામ અમને સમર્થન કરી રહ્યા છે. એટલે આ જે કંઈ હતું એ બદીઓ દૂર કરવા માટે ઈમાનદારીથી નીકળ્યા. બદી દૂર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા જ્યારે આવું ચળવળકાર જ્યારે બહાર નીકળે છે ત્યારે નોર્મલી એને બહારથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપે જે મુવમેન્ટ ઉપાડી છે એમાં તો આપના જ પરિવારના લોકો, આપની જ ઠાકોર સમાજના લોકો, એ લોકો દ્વારા પણ વિરોધ થયો હશે. સાહેબ, આમાં એવું છે કે તમામ લોકો, રાજકીય લોકો જ, સમાજના આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ બધા જોડે, પણ કેટલાક રાજકીય આગેવાનો જેમને પોતાની જમીન, રાજકીય જમીન ખસકતી લાગી, એમણે પોતાના માટે, જેમણે રાજનીતિ પોતાના માટે કરી છે, જેમને સમાજનો ઉપયોગ માત્ર પોતાની રાજનીતિ અને પોતાના પરિવારના ઉત્થાન માટે જ કરવો છે, એવા લોકોને 100% દુખ્યું. કારણ કે મેં ગુજરાતની અંદર એક એવા યુવાધનની રચના કરી કે કોઈ ગામનો સરપંચ બનવાનો સક્ષમ છે, કોઈ તાલુકા પંચાયત, કોઈ જિલ્લા પંચાયત, કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભા બનવા માટેના એક સક્ષમ નેતૃત્વ, ઈમાનદાર નેતૃત્વ ઉભું કરવાનો પ્રયત્ન કર્યો અને પરિવર્તન દેખાડ્યું કે ઈમાનદારીથી જે સમાજના નેતાઓએ કામ કરવું જોઈએ એ નિષ્ફળ રહ્યા. એના કારણે એક નવું નેતૃત્વ બહાર આવ્યું. એ નવા નેતૃત્વની સામે એમને વાંધો આવ્યો. એમને અલ્પેશ ઠાકોર જોડે વાંધો ના હોય શકે, કારણ કે એમને ખબર છે કે એમના વિસ્તારમાં હું નહીં જવાનું, પણ ત્યાં એમના ઘરની અંદર કે હું જે નવું નેતૃત્વ, ઈમાનદાર નેતૃત્વ જે ઉભું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એના કારણે કેટલાક વિરોધમાં આવ્યા. અને પેલું કહ્યું છે ને, અમે તો અપને લૂંટા ઘેરો મેં કહા દમતા. કોઈ બહારના લડવા નથી આવ્યા, બીજા બહારના લોકો, સારા લોકો, સંસ્કારી લોકો, તમામ સમાજના સમર્થન કરવા આવ્યા છે. લડવા કોઈ નથી આવ્યું, લડવા અમારા જ આવ્યા છે. પણ આજે પરિસ્થિતિ એ છે કે મને કમને હવે સમર્થન કરવા પણ એ જ આવ્યા છે. એટલે આજે મને આનંદ છે કે ગુજરાતની અંદર એક એવો માહોલ બની રહ્યો છે. હશે થોડા ઘણા, હશે, હું નથી કહેતો કે બધાય, પણ ગુજરાતની અંદર એક 80-90% ઠાકોર સમાજ એક ધરી ઉપર જોડાયો છે. એટલે 100% આવનારા સમયની અંદર અહીંયા રોકું છું, સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, બ્રેક બાદ વાત કરીશું અલ્પેશ ઠાકોર સાથે બીજા તબક્કાની. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અલ્પેશજી, બ્રેક પહેલા આપે વાત કરી કે જ્યારે આ મિશન શરૂ કર્યું ત્યારે ક્યાંક અડચણો આવી, પરંતુ ધીરે ધીરે બધાનો સપોર્ટ મળી રહ્યો છે. મારો એક બેઝિક સવાલ છે, જે સવાલ કદાચ ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સને પણ આવતો હશે. અત્યારની રાજનીતિ હવે જે પ્રમાણે થઈ રહી છે, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કોઈક એક વ્યક્તિની વાત કરું, જ્યારે કોઈક એક વ્યક્તિ પોતે લીડર બનવા માટે આગળ જતો હોય ત્યારે આઈડિયલી જોવા જઈએ તો કોઈ એક સમાજના લીડર બનીને રહેવા કરતા માસ લીડર બનવાની અને એક્સેપ્ટન્સી એની ફ્યુચરમાં અથવા તેનો કરિયર ગ્રોથ પણ ફ્યુચરમાં વધારે હોય છે. અલ્પેશ ઠાકોર અત્યારે આટલા વિલક્ષણ, આટલી વિઝનરી, પરંતુ અલ્પેશ ઠાકોર ફક્ત ઠાકોર સમાજના જ લીડર તરીકે એસ્ટાબ્લિશ થયા છે. અને હું નથી માનતો, દાવા સાથે કહું છું કે અલ્પેશ ઠાકોરનું વિઝન ફક્ત ઠાકોર સમાજના જ લીડર તરીકે બનીને રહેવાનું રહેતું હશે. નહીં સાહેબ, આપને કહી દઉં કે આજે ગુજરાતની અંદર 100% હું મારા સમાજના ઉત્થાન માટે જ નીકળ્યો. મારા સમાજને પહેલા મને સ્વીકારવો પડે. જેને ઘરમાં દીકરાને ના સ્વીકારે કોઈ, તો બહાર લોકો ના સ્વીકારે. મારા સમાજે સર્વ સ્વીકૃતિથી મને સ્વીકાર્યો. એ પછી ગુજરાતના SC અને ST સમાજે મને સ્વીકાર્યો. આજે ગુજરાતના દલિત સમાજના ઘરમાં જઈને પૂછો કોણ છે અલ્પેશ ઠાકોર, તો કહેશે તરત માં કે તો અમારો દીકરો છે. તમે આદિવાસીના જંગલમાં જઈને આદિવાસીને પૂછો કોણ છે અલ્પેશ ઠાકોર, તે માં તરત કહેશે કે તો અમારો દીકરો છે. એટલે એક ભાવ પેદા કરવો પડે, પોતાએ પોતાની સ્વીકૃતિ કરાવવી પડે. પણ આનંદ એ વસ્તુનો છે કે જ્યારે ગાંધીનગરની અંદર આ વ્યસન મુક્તિના કાયદા માટે જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે બ્રાહ્મણ સમાજ આવ્યો, પાટીદાર સમાજ આવ્યો, દરબાર સમાજ આવ્યો, જૈન સમાજ આવ્યો, OBC SC ST આવ્યું, માઇનોરિટી આવ્યું,
અને દેવાંગભાઈ આજે ગુજરાતના કોઈ પણ જગ્યાએ જાઉં છું, કોઈ પણ સમાજ હોય, વયોવૃદ્ધ હોય કે યુવાન હોય, એટલું તો કહે છે કે અલ્પેશભાઈ અમે તમારી સાથે છીએ, તમારી વિચારધારા તમામ લોકોને સાથે લઈને ચાલવાની છે. દેવાંગભાઈ એક બહુ વાત તો સ્વીકારીશું, અમારા નેતાઓએ અમારા સમાજને બીજા બધા સમાજોથી દૂર કરી નાખ્યો હતો. માત્ર એક દિશા આપી કે તારું આ બધા લૂંટી લીધું છે. હું એ વસ્તુમાં નથી માનતો. હું સ્પષ્ટપણે માનું છું કે મારો વિકાસ એ મારે જાતે કરવાનો છે, કોઈ બીજાએ નથી લૂંટ્યો. કોઈ બીજો આગળ આવ્યો છે તો એના આત્મબળે આગળ આવ્યો છે, એના પરિશ્રમથી આગળ આવ્યો છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે આ બધા જ સમાજો જો મારા સમાજની જોડે રહેશે તો આફ્ટર ઓલ મારા સમાજનો વિકાસ થશે ને બીજા બધાનો એક ભાઈચારો પણ પેદા થશે. એટલે આજે મને આનંદ છે કે ગામડાની અંદર જાઉં છું ત્યારે તમામ સમાજો સમર્થનમાં આવે છે. અને આજે અલ્પેશ ઠાકોરનો જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે અને એ પણ પોલિટિકલ ફેમિલી જે છે આગળ, એ પણ ક્યાંક નડતું હશે કે આ તો કોંગ્રેસી વિચારધારા વાળા છે. ના, આપણે કહી દઉં કે મને ક્યાંય એવું નથી નડતું, એટલે કારણ કે મારા અવાજમાં સચ્ચાઈને રણકાર જોવે છે લોકો. અને પરિસ્થિતિ એ છે કે વારસાગત 40-50 વર્ષથી રાજનીતિ વાળા ઘરમાંથી આવું છું, પણ આજે પરિસ્થિતિ દેવાંગભાઈ એ છે કે મારા ઘરમાંથી ઇલેક્શન કોણ લશે એ બહુ મોટો સવાલ છે. કોઈ રાજનીતિમાં જે અત્યારે જે માન મર્તબો મોભો જે વિશ્વાસ જોયો છે, એટલે મારું પરિવાર આખું એવું માને છે કે બિન રાજકીય વિચારધારાથી તમે જે સમાજનું કામ કરી રહ્યા છો એ પરફેક્ટ છે. આફ્ટર તો આપણો આશય એ લોકોના કામ કરવાનો છે. જ્યારે પ્રજાની અંદર માસ લીડર તરીકે તમને પ્રજા એટલો બધો સહકાર આપતી હોય ત્યારે સરકારો પણ એને સમર્થન કરતી હોય અને વહીવટી તંત્રએ પણ ઝૂકવું પડે. એટલે એ નડતું નથી, પણ મારા પિતાશ્રી એટલું ચોક્કસ કહ્યું છે મને કે જ્યારે તારી સમાજ સેવામાં મારી રાજનીતિ તને નડતી દેખાય તો મને કહેજે, હું બીજી ઘડીએ રાજનીતિ છોડી દઈશ પણ તું સમાજ સેવા ના છોડતો. એટલે દેવાંગભાઈ એક બહુ પરફેક્ટ વાત એવી છે કે આ ગરીબ લોકો એક 40 વર્ષના યુવાન ઉપર ભરોસો મૂક્યો છે. આમની સાથે ગદ્દારી કરવાની કે આમના દ્રોહ કરવાની મારામાં તાકાત નથી. જેટલું બને એટલું ઈમાનદારીથી કામ આપવાનો પ્રયત્ન કરીશ. મારે સત્તા પણ જોઈશે, પણ એ સત્તા એ લોકોના હાથમાં અપાઈ છે, મારે નથી જોઈ. સત્તા એના હાથમાં આપી છે. રાજનીતિ પણ કરવાનો છું, પણ એ રાજનીતિ આ લોકો માટે કરવાનું છું. ભલે હું ઇલેક્શન ના લડું પણ ઇલેક્શન લડાવવાનો છું 100%. એટલે એમાં આટલું બધું માસ કોઈ લીડર પાસે હોય, એક સાથે એક અવાજે હજારો લોકો લાખો લોકો ભેગા થઈ શકે એવી ક્ષમતા જે વ્યક્તિમાં હોય, એ વ્યક્તિને અત્યારની ચાલુ પોલિટિકલ પાર્ટીઝ એકલો તો ના જ મૂકે. આપણે એ વાતથી હું સંમત છું આપની. રાષ્ટ્રીય નેતાઓ બંને પાર્ટીના અને એ સિવાયની પાર્ટીઓના પણ સંપર્ક કરતા હોય છે. પણ એક જ સવાલ કરું છું, સાહેબ આ ગરીબ લોકોને શું આપો છો, મારા સમાજને શું આપો છો? એટલે એક જ જવાબ હોય, આપીશું. મેં કીધું આપીશું. એ પ્રકારે મારા સમાજને બહુ વાર મૂર્ખ બનાવ્યો, મારા ગરીબ લોકોને બહુ મૂર્ખ બનાવ્યો. આજે તો હું ગુજરાતના ગરીબની વાત કરું છું. કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ ના હોય, ગરીબોને બહુ મૂર્ખ બનાવ્યા. હવે સરકારે નક્કર યોજનાઓ આપી છે, નક્કર વાત કરવી પડશે. એટલે પોલિટિકલ પાર્ટીઓના ઘણા બધી ઓફરો છે. આ અલ્પેશ ઠાકોર માટેની વાત નથી, મારી વાત હવે સમૂહની વાત છે. ગુજરાતના એક મોટા સમૂહની વાત લઈને નીકળ્યો છું. ત્યારે રાજનીતિક લોકોની વાણીમાં એટલી બધી તાકાત હોય છે, એટલી મોટી લાલચો હોય છે કે તમે ટકી ના શકો. પણ કુદરતે મને શક્તિ આપી છે. એનું કારણ છે કે આ લોકો સમર્થન કરી રહ્યા છે, લોકો ભરોસો કરી રહ્યા છે. એટલે ઈમાનદારીથી આ મક્કમતાથી અમે જવાબ આપી શકીશું. નક્કી કરીશું અમે 2015 ગુજરાતને 2 નવા ચહેરા આપ્યા, યુથ ફેસ આપ્યા. અને 2 યુથ ફેસ એવા આપ્યા કે બંને ભાઈબંધો હતા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. હાર્દિક પણ એક લેવલે એને પોતે પણ નામ કમાયો, અલ્પેશ ઠાકોર પણ અત્યારે પોતાની રીતે નામ કમાઈ રહ્યો છે. દોસ્તને જો સલાહ આપવી હોય તો શું અપાય? જો હાર્દિકને તો એટલું જ કહું કે આમ તો નાનો ભાઈ છે મારો, એના પિતરાશ્રી પણ મારા પપ્પા જોડે 30-35 વર્ષની સંબંધો છે. સંયમતાથી વાત કરે, કોઈ ચિંતા ના કરે. લોકો આક્ષેપો કરવાના, આક્ષેપોથી વિચલિત ના થવાય. આક્ષેપોથી વિચલિત ક્યારેય ના થવું. આક્ષેપો હંમેશા આક્ષેપો જ રહે છે. આપણે આપણું કામ કરી રાખવું, નિડરતાથી મક્કમતાથી કામ કરવું. અને એટલી જ વિનંતી કરું, જ્યારે પણ ગુજરાતના ગરીબ, બેરોજગાર કે વ્યસન મુક્તિને આ બધા મુદ્દા પર જેમ આપણે એક થઈએ છીએ ખેડૂતો માટે બધા, જ્યારે જરૂર પડે ત્યારે એટલી જ અપેક્ષા રાખું કે ગુજરાતની અંદર ગુજરાતનું તમામ યુવાધન જો ભ્રષ્ટ રાજનીતિ હાવી થવા જાય તો ઈમાનદાર રાજનીતિ માટે બધાય જોડે રહીશું. પણ એટલી જ વિનંતી કરું, તું ક્યારે હાર્દિકને એટલું જ કહું, ડરતો નહીં, ક્યારે ડરતો નહીં. આક્ષેપો થવાના, પણ હિંમતથી લડતો રહેજે. મારે હંમેશા તારી સાથે લાગણી છે, તારી લાગણી હંમેશા મારી સાથે છે. કારણ કે દેવાંગભાઈ એક વસ્તુ એવી છે કે આંદોલન તો કરીએ છીએ, પણ એને મારા માટે બહુ લાગણી છે, મને એના માટે બહુ લાગણી છે. વિચારધારા અલગ હોઈ શકે, પણ એક મિત્રતા રીતે કે એક નાના ભાઈ તરીકે ક્યારે હું એનું વ્યક્તિગત હિત ક્યારે નથી કરતો. હા, ક્યારેક ગેરબંધારણીય વાતો કરે છે ત્યારે મને ગુસ્સો આવે કે જે નથી મળ્યું શું કરે તું લોકો નવરાત દેખાડે છે. જે મળ્યું એ આપ. અને એટલી અનામત એનો ઉકેલ નથી.
બીજું જે કંઈ છે, યુવાનોની બેરોજગારી છે તો આપણા યુવાનોને રોજગારી આપો, બધા મુદ્દાઓનું સોલ્યુશન થઈ જશે. અલ્પેશ ઠાકોર આટલું સરસ અસ્ખલિત બોલે છે, આનો ઉપયોગ રાજકારણમાં તો સારામાં સારો થઈ શકે, પરંતુ સંબંધો બનાવવા અને સંબંધો સાચવવામાં પણ આ જ વાણીનો ઘણો સારો ઉપયોગ ભૂતકાળમાં અલ્પેશ ઠાકોરે કર્યો છે અને આવનારા દિવસોમાં પણ કરશે. સીધો જ આવી જાઉં છું ફર્સ્ટ પ્રપોઝલ ઉપર. લગ્ન જ્યારે પસંદગી કરી આપે આપના વાઇફની, એ વાઇફ તરીકે પસંદગી નહોતી કરી, એને એક પ્રેમિકા તરીકે પસંદગી કરી હતી. તો અલ્પેશ ઠાકોરની ડ્રેસિંગ સેન્સ તો આજની તારીખમાં પણ લોકો કહે છે કે અલ્પેશ ઠાકોરનું ડ્રેસિંગ મસ્ત હોય છે, લોકો ફોલો કરે છે, યુથ છે. આવી જ વાકપટુતા કોલેજમાં અને એના જ કારણે સેટિંગ. આપણે કીધું અમે બંને કોલેજમાં હતા અને બંને એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા. આફ્ટર ઓલ યંગ હતો એટલે હજી પણ સ્ટીલ યુ આર યંગ. હા, પણ એ વખતે પણ લોકોને એટલું તો માનવું પડે, મારી વાઈફ બ્રાહ્મણ છે અને આખું પરિવાર મને સ્વીકારેલો છે અને એ વખતે એમની સ્વીકૃતિથી, બંને પરિવારની સ્વીકૃતિથી થયેલા. પણ લોકોને એટલું જ કહું કે આજે 20 વર્ષ ઉપર લગ્ન ન થાય અમારે, એટલી જ ઈમાનદારીથી એને ખુશ રાખું છું ને નિભાવું છું. એટલે એના પરથી મારા વ્યક્તિત્વનું તમને ખબર પડી જાય. મારો બેઝિક સવાલ એ હતો કે શું બન્યું એમ જેથી તમે નજીક આવ્યા અને સીધી પ્રપોઝલ સુધી વાત પહોંચી? કોલેજમાં પેલું નહીં કે ફર્સ્ટ સાઇડ નો પ્રેમ, એકબીજાને જોઈને તરત આંખમાં ક્યાંક નીર ફૂટે, એટલે એકબીજાને જોયા ને ત્યાં જ. કયા વર્ષની વાત છે આ? 96 ની વાત છે, 1996 ની અંદર. પછી તો 2 વર્ષ જોડે રહ્યા. એકદમ તો નતું થયું, આમ તો અમે બંને 1 વર્ષ તો જોડે કોલેજમાં સાથે રહ્યા, રોજ મળીએ, બીજું ત્રીજું. પણ પછી એવું લાગ્યું કે મારી વાઈફ જેટલી મને સમજી શકે છે એના કરતા હું નથી પોતાને સમજી શકતો, એથી વધારે એ સમજી શકે. કદાચ મને વાગે તો મને કઈ ના થાય, પણ એની આંખમાંથી આંસુ હાલમે નીકળી જાય. સાહેબ ગાંધીનગર ઉપવાસ આંદોલન પર બેઠો, એને પાણી નતું પીધું. એટલે હજુ પણ અમારો પ્રેમ, અમારા પરિવારમાં પૂછો, મારા મમ્મી પપ્પાને કે મારા સંબંધીઓનો, તો એ જ જે 96 પ્રેમ હતો એ જ પ્રેમ છે. અને એના જ કારણે કદાચ હું આજે જે કઈ છું એ મારી વાઈફ ના સહકારના કારણે. સવારે 4 વાગે જવાનું તો મને જમવાનું આપી દે અને એ એટલો બધો પ્રેમ કરે છે. What happened? How you proposed? કે she has proposed? પ્રપોઝ તો મેં જ કરી હતી. અને કયો દિવસ હતો એ? અને સરદાર બ્રિજ ઉપર અમે બંને એકલા ચાલતા જતા હતા. તમને નવાઈ લાગશે, ના એ બોલી શકી ના હું બોલી શકું, પણ એક કોરા કાગળમાં મેં એને બ્રિજ ઉપરની પારી ઉપર લખ્યું. મેં કીધું હું એક વાત કહેવા માંગુ છું, અને કાગળની અંદર આઈ લવ યુ લખ્યું. તો એણે સામે એટલું જ લખ્યું કે આઈ લવ યુ. એ પછી અમે 2 દિવસ એકબીજા સામે બોલી ના શક્યા, કારણ કે એ લવ તો હતો જ એકબીજાનો. પણ દેવાંગભાઈ અમે બંને બોલ્યા વગર એકબીજાની સામે કલાકો બેસી રહેતા. અને અનહદ પ્રેમ હાલમાં પણ કરું છું. હું મારી લાઈફમાં મારા પિતાશ્રી કે મમ્મી પછી, અને એને ખબર છે કે મારા પપ્પા અને એને હું બહુ જ પ્રેમ કરું છું, હાલમાં કરું છું. અને મારું દુઃખ સહન કરી લઉં, હું એનું દુઃખ ના સહન કરી શકું, ને મારું દુઃખ એ ના સહન કરી શકે. એને આખી દુનિયાથી કોઈ લેવા દેવા નહીં. કદાચ મારા 2 દીકરાઓ રહ્યા એના કરતા પણ એ મારા માટે જીવે છે, એવું મને ખબર છે. એટલે એને હું ક્યારેય દુઃખી નહીં થવા દઉં અને હંમેશા એને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું. મારા પરિવારને તો હું બહુ ઓકે, ફાઇન. આઈ થિંક યુ આર ગેટિંગ ટુ ઇમોશનલ બીકોઝ ઓફ બેકડેટ્સ ની જે આ બધી સ્મૃતિઓ વાગોળીએ છે. રોકીએ અહીંયા, સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ અંતિમ તબક્કાની વાતો અલ્પેશજી સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અંતિમ તબક્કાની વાતો અલ્પેશ ઠાકોર સાથેની. કમ ટુ હાર્ડકોર પોલિટિક્સ. ડુ યુ ફીલ દેટ કે જે પ્રમાણે અત્યારે ગુજરાતના પોલિટિકલ લીડર્સ છે, આઈધર ઓર પાર્ટી, આઈધર બીજેપી ઓર કોંગ્રેસ, આર દે કોન્શિયસ અબાઉટ તમારી જે આખી મુવમેન્ટ ચાલે છે એના માટે કોન્શિયસ છે ખરા? અને આર દે રિયલી સિરિયસ ટુ ટેકલ ધ પ્રોબ્લેમ, કે પછી બસ ઇલેક્શન સુધી અથવા તો ખાળવા માટે ખાલી વાતો કરી દો, આશ્વાસન આપી દો? જો હું સ્પષ્ટપણે માનું છું કે આ માત્ર રાજનીતિ ચાલી રહી છે અને માત્ર મતોની રાજનીતિ છે. ઈમાનદારીનો પ્રયત્ન ના સરકાર કરી રહી છે ના કોંગ્રેસ કરી રહી છે. માત્ર દેખાવ કરી રહ્યા છે કે હા અમે તમારી લાગણી સમજી રહ્યા છીએ.
અમને તમારી બહુ ચિંતા છે. એ જ પ્રકારે માત્ર મારા સમાજની એકલાની વાત નહીં કરતો કે મારા ઓબીસી એસસી એસટી કે આપણા ગુજરાતની એકલાની વાત નહીં કરતો, તમામ સમાજો સાથે આવું કરી રહ્યા છે. આ રાજનીતિનો મતલબ શું છે? રાજનીતિની અંદર એવા લોકો આવતા પહેલા કે પ્રજાની પીડા સમજે, પીડા દૂર કરે અને એક ઈમાનદાર નેતૃત્વ આવે જે પોતે એ તમામ વસ્તુ ફોલો કરતા હોય, પોતે એનું પાલન કરતા હોય. પણ અત્યારની રાજનીતિ ચકાચોંધ રાજનીતિ છે, ભ્રષ્ટ રાજનીતિ છે, માત્ર ગુબ્બારા, માત્ર ગુલાબી વચનો, માત્ર ખોટી વાતો. એટલે અત્યારની રાજનીતિમાં બંને પાર્ટીઓમાં એ નેતૃત્વ ઈમાનદાર નેતૃત્વ નથી જે મોટાભાગે હોવું જોઈએ. અલ્પેશ ઠાકોર પોતે ત્રીજી ધરી ઊભી કરવા માંગે છે. જો સ્પષ્ટપણે હું દેવાંગભાઈ કહી દઉં, બીજેપી કે કોંગ્રેસ અમારી વાત નહીં સ્વીકારે કે સાચી દિશાની વાત નહીં કરે કે ઈમાનદાર રાજનીતિ નહીં લાવે તો 100% હા, ત્રીજી વાત પણ અમે હોઈ શકીશું. મેં સ્પષ્ટ કહું છું કે બીજેપી કે કોંગ્રેસમાં ક્યાંક કમી દેખાણી તો પછી ત્રીજી ધરી પણ હોઈ શકે. પણ પ્રયત્ન એવો છે કે બીજેપી અને કોંગ્રેસ જે મુખ્ય ત્રીજી ધરી છે એની પોતાની અલગ આઈડેન્ટિટી હશે કે કોકને નુકસાન પહોંચાડવા કે કોકને ફાયદો કરવા માટે? કારણ કે આ પણ આક્ષેપ થઈ રહ્યો છે અત્યારે. આપણે કહી દઉં કે કોઈને નુકસાન પહોંચાડવાની વાત નથી, મારે મારા લોકોને અપાવું છે, મેળવવાની રાજનીતિ હશે. હું તો જ ત્રીજી ધરીની વાત કરીશ. મારા લોકોને કંઈક મળતું હશે, મારા લોકોને બીજેથી કંઈક મળતું હશે તો 100% હું ત્યાં હોઈશ. પણ આ કોઈ નુકસાન કરવા માટે, નુકસાન તો બહુ કર્યા, હવે મેળવવાની વાત છે. આ લોકોને મેળવવું છે, આ લોકોને આપવું છે, આ લોકોને હાથમાં સત્તા આપી છે, એક એક વ્યક્તિને હાથમાં સત્તા આપી છે અને ઈમાનદાર લોકોને લાવવા છે. નવું યંગ જનરેશન, યુવાનો નેતૃત્વ કરીને આવે. આ વખતના 182માં હું એટલું જ ઈચ્છું છું કે યંગ લીડર આવે, યંગ લીડર ઈમાનદાર લીડર આવે જે મેચ્યોર હોય, જે લડી શકે, જે અપાઈ શકે, જે પોતાનો અવાજ સમાજનો કે પોતાના વર્ગનો કે પોતાના ગામનો કે પોતાના વિસ્તારનો મક્કમતાથી મૂકીને ન્યાય અપાવે એવું નેતૃત્વ જોઈએ છે. ઠાકોર સમાજની જો ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ, કારણ કે આપે બીજા સમાજમાં પણ લોકો મળવા આવે છે, પરંતુ વધુ ડિટેલ અને જો બિલકુલ માઇનોરલી આપે અભ્યાસ કર્યો તો ઠાકોર સમાજનો છે. 3 એવા કયા ખાસ પોઝિટિવ પોઈન્ટ આપને દેખાય છે ઠાકોર કમ્યુનિટીના કે જેને એન્કેશ કરી શકાય અથવા તો એ લોકોને વધુ હાઇલાઇટ કરાવી શકાય? દેવાંગભાઈ, એક વસ્તુ કહું, ઠાકોરની એક તો સારીમાં સારી વાત એ છે ઠાકોર બોલ્યા પછી ફરશે નહીં. બીજું, ઠાકોરો જે છે એ જે દિશા પકડે છે એને પછી છોડતા નથી. ધારો કે દારૂ પીવા લાગ્યા તો દારૂ પીવા લાગ્યા, પણ હવે છોડવા બેઠા છે, છોડીને રહેશે આ લોકો. ઠાકોર સમાજને ઈમાનદારી જોઈએ છે, ઠાકોર સમાજને પ્રેમ જોઈએ છે. સાહેબ, તમે પ્રેમથી માથું માગશો આપી દેશે, પણ તમે એની જોડે ચીટિંગ કરશો તો એ સહન નહીં કરી શકે. આ સમાજ એ ભોળો સમાજ છે અને આને છેતરો છે, કોઈ બીજા નહીં છેતરો, કોઈના પર આક્ષેપ નહીં કરતો, માત્ર અમારા જ લોકો એમને છેતરી રહ્યા છે, એમની લાગણીઓ સાથે છેતરી રહ્યા છે. એટલે ઠાકોર સમાજની એક બહુ સારી બાબત એ છે કે પરિશ્રમ બહુ કરે, મહેનત બહુ કરે, પણ શિક્ષણના અભાવે મજૂર બની ગયો, માલિક ના બની શક્યો. આ સમાજ ઈમાનદાર રહ્યો પણ એની જમીનો કોઈ લૂંટીને જતું રહ્યું, એનો અવાજ ના ઉઠાઈ શકે. એટલે આ સમાજ ઈમાનદાર છે. આ સમાજને ક્યાંક 50 રૂપિયાની વસ્તુ કોઈ 5 રૂપિયા લઈ ગયું પણ એવું કે હું બોલ્યો છું તો હવે કરવું પડશે. બીજું, આ સમાજ જો લડવા ઉતરે તો પાછો નહીં પડે. પણ આ શક્તિ એ સાચી દિશાની અંદર વાળવી, મેં પહેલા કહ્યું હતું, મારે મારા યુવાનોને અવળી દિશા નથી આપી. મારે આ લોકોને સુખી સંપન્ન જોવા છે, ધંધા રોજગાર કરતા જોવા છે, સારી નોકરીઓ કરતા જોવા છે, એટલે એમના પરિવાર સાથે સુખીથી જીવે અને આ બધું જ મળતું હોય તો પછી મારે રાજનીતિ નથી જોતી. ઓકે, ટાઈમ આપણી પાસે ખૂબ જ ઓછો છે, પરંતુ અંતમાં એક ખાસ મારી પણ ડિમાન્ડ છે અને કદાચ વ્યુઅર્સને પણ આ ગમશે. ઠાકોર સમાજનો કોઈ પણ માણસ અથવા તો કોઈ પણ અગ્રણી જ્યારે એના મંચ પર ચડે ને ત્યારે સારી વાતો, સારા ભાષણો, નવી દિશાઓ માટેના જે પણ અલગ અલગ આયામો છે તેના વિશેની વાતો કરે. પરંતુ એ ઠાકોર સમાજનો માણસ, એમાંય ખાસ કરીને ઠાકોર સમાજનો અગ્રણી, જો ઠાકોરોને ગમતું કોઈ ગીત લલકારે ને તો એને બહુ ગમતું હોય છે. કયું એક ગીત જે સમાજને પસંદ પડે એવું અને જે અલ્પેશ ઠાકોરને પણ ગમે છે કે બધા મારા સમાજનું ગીત છે અને ચાલો હું આજે ગઈને સંભળાવું છું? એને સાહેબ ક્યારેક ગીત તો નહીં ગાયેલું મેં, પણ એક ગીત ગઈશ નહીં, પણ હું શબ્દો કહી દઈશું. ના એ રાગમાં પ્લીઝ અમે સહન કરીશું, અમે ભૂતકાળમાં ઘણાને સહન કર્યું. મને ફાવતું નથી. લિટલ બીટ, જસ્ટ ટ્રાય ઇટ. એક લાઇટર વે કે ઘેલું કર્યું ગુજરાત ઠાકોરોએ, ઘેલું કર્યું ગુજરાત. એ જે શબ્દ સાંભળું છું ત્યારે મારી સાથી ગદગદ થઈ જાય છે કે યસ, મારો રાગમાં થઈ શકશે. પણ સાહેબ એ રાગમાં નથી, આવી જશે. એક બીજું છે, ભારતના ભરતનો ક્ષત્રિય કુળનો વંશ તું ઠાકોર, સુરવીર શ્રીના
દાંત તું ગણનાર છે ઠાકોર. મને થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ મેં પહેલી વાર આવું ગીત ગાયું છે. ઓકે, થેન્ક યુ. અમારી સાથે વાત કરવા બદલ. દર્શક મિત્રો, આથી ખાસ વાત અલ્પેશ ઠાકોર સાથેની. અલ્પેશ ઠાકોર એક એવા યુવા નેતા કે જે ઠાકોર સમાજમાં બદીઓ છે તેને દૂર કરવાની વાત લઈને લોકો વચ્ચે આવ્યા અને બહુ જ સૂચક વાત કરી કે અમારી લડાઈ અમારે કોઈ બીજા સાથે નથી, પરંતુ અમારા સમાજમાં આટલા વર્ષોથી જે અલગ અલગ લોકો કદાચ એમને સાચો માર્ગ નહોતો બતાવ્યો હતો, એટલે અમારી લડાઈ અત્યારે અમારા ઠાકોર સમાજના જ ભૂતકાળમાં જે પણ નેતાઓએ ભૂલો કરી છે તે સુધારવાનો પ્રયત્ન છે. બીજા કોઈ સમાજ પાસે, બીજા કોઈ સમાજ સાથે સીધી દખલગીરી નહીં, પરંતુ અત્યારે અમારા સમાજનું ઉત્થાન કરવું અને આવનારા દિવસોમાં આ સમાજ એક સંગઠિત બળ તરીકે બહાર આવે અને એમની જે ડિમાન્ડ છે એ બધી સંગઠિત થઈને સરકાર સમક્ષ મૂકી અને તેને ઉકેલવાનો પ્રયાસ થાય. સારા વિચાર સાથે શરૂ થયેલું આંદોલન બિલકુલ તેના ટોચ પર પહોંચે અને અંતિમ અધ્યાય સુધી પહોંચે તેવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ અગેન. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. દેવાંગભાઈ નો અતિથિ શો મારું પોતાનું એક સપનું હતું. વારંવાર દેવાંગભાઈને કહું, દેવાંગભાઈ ક્યારેક મને તો બોલાવો. પણ દેવાંગભાઈ આજે મને બહુ જ મામૂલી ગિફ્ટ આપી છે. મને એક મારા જન્મદિવસની જે શુભેચ્છા પાઠવતી ગિફ્ટ આપી છે એ જ છે કે દેવાંગભાઈ જોડે અતિથિ પ્રોગ્રામ કરવો એ મારા માટે બહુ એચિવમેન્ટ છે, બહુ મારા માટે મોટું. કારણ કે આવા મોટા પત્રકાર જોડે એમને કેવા સવાલો હશે ને કેવા જવાબો આપવા એ બહુ અઘરી બાબત છે. પણ દેવાંગભાઈ જોડે જ્યારે અતિથિમાં બેઠો છું ત્યારે મને ખૂબ જ આનંદ છે. મારી જાત ઉપર ગર્વ છે કે મને દેવાંગભાઈના અતિથિ શોની અંદર ઇન્વિટેશન મળ્યું, મારા જન્મદિવસની આ ભેટ મળી. એ બદલ દેવાંગભાઈનો હું ખૂબ ખૂબ આભારી છું. અને દેવાંગભાઈ જોડે બેઠો છું ને એટલી તો મને હિંમત વધી છે કે હું બીજા કોઈ પણ શોની અંદર હવે બેસી શકીશ, હિંમતથી બેસી શકીશ.